ગઈકાલે રવિવારે પૂજ્ય જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર ખાતે અખિલ ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ તરીકે જામનગરના જીતુભાઈ લાલનું પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું। આ પદગ્રહણ સમારોહમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોહાણા સમાજ ઉમટી પડ્યો હતો। જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહ બાદ એક ભવ્ય લોહાણા સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના 115થી લોહાણા મહાજનના પ્રમુખો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વીરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂજ્ય રસિક બાપાએ કર્યું હતું। આ પ્રસંગે લોહાણા સમાજના મુરબ્બીઓ ધારાસભ્ય જીતુભાઈ સાવમાણી, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, અશોકભાઈ લાલ, લોહાણા મહાપરિષદના ઝોન પ્રમુખ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જામનગરથી પણ અખિલ લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ બહોળી સંખ્યામાં આ પ્રસંગે પહોંચ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર અજીઝભાઈ રૂપારેલિયા હાજર રહ્યા હતા। જ્ઞાતિના અગ્રણીઓનો એક જ સૂર હતો કે લોહાણા સમાજે હવે એક થવું પડશે। લોહાણા જ્ઞાતિના નાના મોટા તમામ લોકોને સહકાર આપવો તે આપણી ફરજ બની રહી છે તેવું લોહાણા જ્ઞાતિએ ભૂલવું ન જોઈએ। અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણીને જ્ઞાતિના અગ્રણીઓ સહિત તમામ લોકોએ આવકારી જીતુભાઈ લાલને અભિનંદન પાઠવ્યા હતા। લોહાણા સમાજના ભાઈઓ બહેનો એટલા બધા ઉપસ્થિત રહ્યા હતા કે એક સમયે આ કાર્યક્રમ માટે રાખવામાં આવેલ ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું। આ તકે ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓએ સ્ટેજ ઉપરથી આપેલ પોતપોતાના મંતવ્યોના આ રહ્યા મુખ્ય અંશો। ખૂબ સારો પ્રસંગ અને ખૂબ સારો ઉત્સાહ, એક એક વ્યક્તિ ઉત્સાહથી અહીંયા આવે છે, કારણ કે આજે જે અવસર છે, જે પ્રસંગ છે એ છે જીતુભાઈ લાલ એ સમાજના પ્રમુખ બની રહ્યા છે, અખિલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ બની રહ્યા છે। સૌને આનંદ છે, ઉત્સાહ છે, કારણ કે બહુ મોટી અપેક્ષા છે એમની પાસે અને બધાને એમનામાં વિશ્વાસ છે એ કરશે અને ખૂબ સારી રીતે પોતે જે રીતે બધી સંસ્થાઓ જોડે જોડાય। અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જ્યારે જીતુભાઈ લાલની વરણી થઈ છે ત્યારે મારે એક બે વસ્તુ આપને ધ્યાનમાં મૂકવી છે કે અગાઉના જમાનામાં જે તલવારો ખેંચી અને જે લડાઈઓ કરતા ને યુદ્ધ કરતા એ જમાનો અત્યારે નથી। અત્યારે તમે માથા કેટલા ભેગા થાવ છો સમગ્ર ગુજરાતમાંથી, એ જો સમગ્ર ગુજરાતમાંથી આજ આટલું માણસ છે એના કરતા જો 3 માણસ ભેગું થયું હોય તો હરેક રાજકીય પક્ષના મિત્રો એને ધ્યાન રાખવું પડે। મારે જીતુભાઈને તો અભિનંદન આપવા છે, પણ એ પહેલાં મારે ધનવંતભાઈ અને એની ટીમને અભિનંદન આપવા છે કે એમણે જે પસંદગી કરી છે ને એકદમ પરફેક્ટ પસંદગી કરી છે, માટે એ જૂની ટીમને ધન્યવાદ અને અભિનંદન। જીતુભાઈ લાલ એમના પિતાશ્રી હરિદાસભાઈ લાલ જોડે વિધાનસભાની અંદર બેસવાનો મને મોકો મળેલો 5 વર્ષ સુધી, એ વખતમાં 1990 થી 95 સુધીમાં। હું ત્યારે ધારાસભ્ય તરીકે નવો જ હતો અને એ વડીલ તરીકે મારું ધ્યાન રાખતા હતા, જો ને કાળજી રાખતા હતા અને એ રીતે એના કુટુંબ જોડે મારે એ વખતથી સંબંધ। જીતુભાઈ લાલ જો છાપામાં દર 3-4 દિવસે નામ આવે કે આ કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું, તો હવે એક હોનાર માણસને જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી, હાલાર લોહાણા મહાજનોના પ્રમુખ તરીકે સેવા આપી, ચેમ્બરમાં સેવા આપી, વેપારી મંડળમાં સેવા આપી। આપણા સમાજમાં પણ કુદરતે નિર્માણ કરેલું છે કે આ વ્યક્તિને ધરતી ઉપર જવાનું છે, આ કાર્ય કરવાનું છે। આજે હું આટલા મોટા સમાજને જોઈને તમને ખાલી એક જ યાદ અપાવવા માંગુ છું કે 1995 સુધીનું લોહાણાનું અસ્તિત્વ જોઈ લેજો, પછી આપણે એના ઉપર ડિસિઝન લઈ શકીએ। આજ પણ હું એમ કહું છું કે ભાઈ જ્યારે
સમાજ એક થઈને અવાજ કરે અને કોઈ પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આપણી જ્ઞાતિનો હોય, એને કોઈ પણ જરૂર પડે અથવા તો કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ આગળ આવવાની કોશિશ કરે ત્યારે એને પાડી દેવા કરતા ઊભો કરવાની સક્ષમતા અને ક્ષમતા પેલા રાખજો. મારી વાત તમને કદાચ કડવી લાગશે. આજના આ કાર્યક્રમમાં અને આટલા ઉત્સાહભર આવેલા અને જ્યારે કીધું અને ભેગા થઈ ગયેલા રઘુવંશીઓને ખાસ તો જય જલારામ. આજે અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ સ્થાન લેવા જીતુભાઈ લાલ જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયા જેટલા લોકો બેઠા છીએ એ બધા પોતાનું યોગદાન આપી શકે છે. આપણે પહેલા આપણો એક હાથ, કારણ કે આ એક મારી કાયમ માટે જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે હું કહેતો હોઉં છું અને ખાસ જીતુભાઈને હાજરીમાં કે અહીંયા જેટલા બેઠા જ ને, પછી સ્ટેજની ઉપરના છે, સ્ટેજની નીચે બેઠેલા છે કે જે નથી પણ આવ્યા, એ બધા એક સાથે આજે નક્કી કરે ને તો અત્યારે ને અત્યારે યોગદાન આપી શકે એમ છે. આપવું છે તો હાથ ઊંચો કરીએ. મને આશીર્વાદ દેવા માટે પધારેલ તમામ મહાનુભાવોને હું વંદન કરું છું. નામમાં હવે નહીં પડું કેમ કે હું લગભગ ને નામથી ઓળખું છું. અહીંયા સામે બેઠેલા તમામ જ્ઞાતિજનો, એના પણ મોટા ભાગના જ્ઞાતિજનોને હું નામથી ઓળખું છું. તમામ જ્ઞાતિજનો, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ, આપણી વચ્ચે ઉપસ્થિત તમામ જ્ઞાતિના અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને યુવાનો, આમ તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છો. એટલે મારે મારું વક્તવ્ય 10 મિનિટમાં પૂરું કરવું જોઈએ કેમ કે હજી જલારામ બાપાના આશીર્વાદ લીધા હશે. હું તો સવારમાં આવી ઘરેથી નીકળ્યો તો ગઈકાલે, ત્યારે ઉપરથી મારા પિતાશ્રીના મેં આશીર્વાદ લીધા હતા અને મારી હયાત માના આશીર્વાદ લઈને નીકળ્યો અને અત્યારે મારા મોટા ભાઈ અશોકભાઈ લાલના આશીર્વાદ મને મળ્યા છે, અમારા કુટુંબના મોભી છે. અને અહીંયા આવી અને મેં જલારામ બાપાના આશીર્વાદ લીધા અને ગેટે પહોંચ્યો ને તો કિરીટ કાકાનો ફોન આવ્યો કે જીતુભાઈ આ પરિસ્થિતિ છે મારા પરિણામની છે અને આપણે આટલી મહેનત કરી છે, હવે તમે આમાં મને એવા શબ્દ બોલ્યા કે હું નથી બોલી શકતો, પણ એને આશીર્વાદ આપ્યા ચારેય ખૂણેથી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, આ બધી જગ્યાએ લોકોને ખૂણે ખૂણે પહોંચવાનું છે.